અહીં આપણે ગણ માટે ખાલી ગણ કયા છે ને ખાલી ગણ કયા નથી તે આપણે જોવાનું છે, બરાબર છે। તો પહેલો ગણ અહીં આપણને આપેલો છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। તો યાદ કરો તો 2 વડે વિભાજ્ય કોણ અયુગ્મ હોય? કોઈ હોય? 2 વડે વિભાજ્ય હોય અને અયુગ્મ હોવી જોઈએ। તો 2 પોતે યુગ્મ છે, તો યુગ્મ સંખ્યા વડે યુગ્મ સંખ્યાને જ ભાગી શકાય, માટે કોઈ એવી સંખ્યા મળે નહીં। માટે અહીં જે આ ગણ દર્શાવેલો છે એ ખાલી ગણ છે તેમ કહેવાય, બરાબર છે। તો આ જે છે 2 વડે વિભાજ્ય હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ યુગ્મ હોય છે, તેથી આવી સંખ્યાઓ અયુગ્મ હોય નહીં, માટે આ ખાલી ગણ છે। ચલો આગળ વાત કરીએ કે નેક્સ્ટ પ્રશ્ન છે કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। તો યુગ્મ અને અવિભાજ્ય સંખ્યા હા મળે ને, 2 જે છે યુગ્મ પણ છે અને અવિભાજ્ય છે, જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં, માટે જે આ જે ગણ આપેલો છે એમાં એક ઘટક આવે છે 2, માટે તે ખાલી ગણ નથી એવું સ્પષ્ટ કહી શકાય, બરાબર છે। ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 5 કરતાં નાની હોય અને 7 કરતાં મોટી છે, અને એટલે ફરજિયાત શબ્દ છે કે 5 કરતાં મોટી અને 5 કરતાં નાની અને 7 કરતાં મોટી। તો ચોખ્ખી વાત છે કે ભાઈ 5 કરતાં નાની અને 7 કરતાં મોટી એવી તો કોઈ પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, માટે 5 થી નાની 7 થી મોટી ના હોય તો બંને એક સાથે સમાધાન કરે તેવી પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં, માટે જે આપણને ગણ આપેલો છે તે ખાલી ગણ છે, બરાબર। એમાં કંઈ પણ સભ્ય ના આવે એટલે ખાલી ગણ કહીશું। ત્યાર પછી y જ્યાં y એ 2 ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે। y જ્યાં y એ 2 ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે। તો તમે કઈ રીતે કહી શકો યાર 2 સમાંતર રેખાઓ હોય એનું સામાન્ય બિંદુ આપણને મળે જ કેવી રીતે? 2 સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ હોય નહીં, માટે તે છેદે નહીં, અને છેદે નહીં તો સામાન્ય બિંદુ ન મળે, માટે જે ગણ અહીં આપેલો છે તે ખાલી ગણ છે તેમ કહી શકાય, બરાબર છે।